એટલે કવિ પણ કહે છે, ક્રોધ इतना हो कि न होश उड़ा दे जो प्रेरणा बन जाए। प्रेरणा बन गई। अचंकारी भट्टा બહુ પૈસાદાર હતી, પતિને હાંકતી હતી, હલાવતી હતી પતિદેવને, આઉંચાતી કઈ જા, આઉંચાતી કઈ જા, મારાથી વિરુદ્ધમાં ન જતા. અને ગાગરા પંથીઓ કોની માને? ન બોલાયો, આ ભારે શબ્દ રહેલો છે. અને તમારે માનવું જ પડે. બીજા કોઈનું માનો કે ન માનો, બીજા કોઈ તમને નચાવે કે નાચો કે ન નાચો, પણ કોનું 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 માનવું જ પડે. હા ને કાપોય. હા શું થાય? ચિયોરવાના નહીં બનાવી દયા રસોઈ. હમણાં તો વાંધો નથી, છટકે ને તો કહી દેવાનું, દૂધ ચા ન બનાવે તો કાંઈ નહીં, હું પી આવીશ ત્યાં સંકુલમાં. એટલે હમણાં તો તમે બરું કાચો વટમાં રહો. હમણાં 4 મહિના તો વટમાં રહો, પછી ભવિષ્યમાં જોયું જવાશે. ક્રોધ એવું કરવું જોઈએ કે આપણને ક્રોધમાંથી પ્રેરણા મળે. અચંકારી ભટ્ટા એના ક્રોધ પછીના જીવનમાં જે પરિવર્તન આવ્યું એની પ્રશંસા દેવલોકમાં થઈ. બોલો કે આ એક બહેન, આ એક મહિલા એવી છે, ગમે તેવા પ્રસંગો બને, ગમે તેટલી નુકસાની થાય, ક્રોધ નથી કરતી. પ્રેરણા લીધી, દુઃખી બહુ થઈ, ક્રોધને કારણે બહુ ઝંઝાવાતો આવી એના જીવનમાં. અરે એવે ઠેકાણે વેચાઈ, ભાગી ગઈ હતી ઘરમાંથી અને વેચાણી ચંદનબાળાની જેમ. એના શરીરમાંથી લોહી કઢાતી હતી, લોહી કાઢતા હતા. એવો ત્રાસ વેઠ્યો, એવી તકલીફો ભોગવી. પછી એને ખબર પડી કે આ બધા પરિણામ શેના છે? ક્રોધના છે. હવે મારે ગમે તે થાય ક્રોધ નથી કરવો. ઘર સળગી જાય, ધનોત પનોત થઈ જાય, મારી કોઈ માને નહીં તો પણ મારે ક્રોધ નથી કરવો, નથી કરવો, નથી કરવો. ધર્મ સફળ ક્યારે થાય? કસાય આપણા નબળા જ ન પડતા હોય તો સમજી લેવાનું કે હજી ધર્મ સફળ નથી થયો અને ધર્મના ફળ આપણને મળ્યા નથી. અમે સાધુ બન્યા, આ જીવન અમે ક્રોધ કરતા રહીએ, જરા માત્ર પરિવર્તન ન થાય તો અમારામાં પણ કચાશ કહેવાય સાધુ જીવનની. એટલે વિતરાગ પરમાત્મા તો કહે છે તમે વિધિ ક્રિયાઓ કેટલી કરો છો એની નોંધ નહીં લેવાય. વિધિ ક્રિયાઓ ગમે તેટલી કડકમાં કડક થતી હશે, વિધિ ક્રિયાઓ માટે આપણે કલાકોના કલાકો ભલે કાઢીએ, પણ સફળતા ત્યારે જ્યારે આપણે આ કસાય મંદ થાય, જ્યારે ક્રોધને આપણે હકાલપટ્ટી આપીએ કે ન ખપે જીવનમાં. તમે કલ્પના કરો કે આપણામાં ક્રોધ ના આવે તો, ક્રોધ ન હોય તો આપણે કેવા લાગીએ? સરસ બનવું હોય ને, સરસ ચહેરો સજાવવો હોય તો પફ પાવડરથી તો જેટલો સજશે તેટલો સજશે. ઘણા ક્રોધિષ્ઠ લોકો હોય ને એની આંખો જ કહી દે. શું કહી દે? જરાક આગું પાછું થાય એટલે આંખો કેવી થાય? હા, મારી આંખ સામે તો જુઓ તમે. હા, મને નથી આવડતું કરતા આવડું, પણ ઘણા બહેનોની અમે આંખો જોઈએ ને ડરીએ. હો, ખરેખર કહું છું, ડરીએ કે હે શાંતિનાથ ભગવાન આનાથી બચાવજે. બહુ ડરીએ. એવી આંખો હોય, વિકરાળ આંખો. આચંકારી ભટ્ટાના જીવનમાં પરિવર્તન આવ્યું. પછી એકદમ ઠંડા, દેવતામાં પ્રશંસા થઈ, સ્વર્ગલોકમાં. અને પછી એની કસોટી થઈ. કસોટીમાં સાધુ મહારાજ વોરવા માટે આવ્યા અને કિંમતી તેલ આચંકારી ભટ્ટા પાસે હતો. કિંમતી તેલ જે ટ્રીટમેન્ટમાં કામ આવે. અને કોકે ધ્યાન ખેંચ્યું હશે કે અચંકારી ભટ્ટા શ્રીમંત છે અને એની પાસે આવા તેલ છે.
આવ્યા સાધુ મહારાજ, તૈયાર થઈ ગઈ વોરાવા માટે કે આવો લાભ મને ક્યાંથી, મારે મૂલ્ય સાથે કંઈ લેવા દેવા નથી. પણ આ તો કસોટી હતી એની. લઈ આવતા ઠેસ બેસ લાગી અને એ તેલનો જે તે બર્તન હશે, વાસણ હશે, એ ફૂટી ગયો. આવી રીતે એક વખત નહીં, તેલના વાસણો હતા એ જેવી લેવા જાય ફૂટી જાય. પણ હવે ઠંડી થઈ ગઈ હતી. ઠંડી મતલબ કે શાંત થઈ ગઈ હતી. ગમે તેટલી નુકસાની થાય, મારે નથી નોકરાણી સામે ગુસ્સો કરવો. આપણે નોકરોને ઉધડા લઈએ કે ન લઈએ? હા, નોકર ચાકરોને કેવી રીતે રાખીએ આપણે? હા, જીવદયા આપણે કેટલી પાડીએ છીએ આપણને પછી ખબર પડે. નોકર ચાકર સાથે એવા વ્યવહાર કરીએ, આપણે હિંસા કરી રહ્યા છીએ. નોકર ચાકરોને જેમ તેમ સંભળાવીએ. ઘણી વખત ઘણા લોકો માટે એવું બને કે નોકર ચાકરોને જાણે ખરીદી લીધા ન હોય. અરે પગાર આપો છો, ખરીદી લીધા નથી, પગાર આપો છો. જરાક તો મીઠો વ્યવહાર કરો. એ પણ માણસ છે, એમનું પણ દિલ છે. જરા ખોટલાઈ કરે. આપણે ક્યાં ખોટલાઈ નથી કરતા આપણે ખોટલાઈ? હા, હવે તમને વાત નથી ગમી મારી. માણસ ખોટલાઈ કરે છે, નોકર ચાકરો બિચારા વખાના માર્યા ખોટલાઈ કરે અને આપણે જેમ તેમ સંભળાવીએ. દિલ છે એમનું પણ, નહીં લાગતું હોય એમને? ઘણા લોકો કે એની કે તો એ સોનાનું ખપે. હા, સંભળાવો, પણ જુઓ તમારું દિલ પણ, કે મને આવી રીતે કોઈ સંભળાવે તો શું થાય? ગમે, રાજી થાઉં, ગમે. તું એડો અહીંયા, તું ઓળો અહીંયા. એ બિચારો પરિસ્થિતિ નથી એટલે તમારે ત્યાં નોકરી કરે છે. પણ જરા જો કે ઘણા નોકર ચાકરો પણ કામના ચોર હોય, પણ ત્યારે સમજી લેવાનું કે એમના કર્મ જ એવા છે એમના, કે ગમે ત્યાં ગમે તે સંસ્થા એને સપોર્ટ કરે તો પણ એ વાંકા ચાલ્યા વગર ન રહે. પણ આપણને આપણી માણસાઈ ખોવી નહીં. આચંકારી ભટ્ટાના હાથમાંથી ગળા ફૂટ્યા તેલના, કિંમતી તેલના. ગુસ્સો ના આવ્યો, જરાય ગુસ્સો ના આવ્યો. અને પછી દેવ પ્રગટ થયા અને અચંકારી ભટ્ટાને કહે છે કે તમે ક્રોધને કાબૂમાં કર્યો અને એટલા માટે અમે તમારી પરીક્ષા લીધી. ક્રોધ ન હોય જો આપણામાં, ક્રોધ જો કાબૂમાં રાખીએ ને તો આપણે આબુમાં, ક્રોધ કાબૂમાં તો આપણે આબુમાં. જોયું છે આબુ? શું હોય આબુમાં? ઠંડક. હા, આબુમાં ઠંડક. ક્રોધ ન હોય આપણામાં તો આપણે પણ, તો ક્રોધ જીવનમાં હોવું પણ જરૂરી છે. ક્રોધ જોશ માટે હોવું જરૂરી છે. સારા કામ માટે જુસ્સો હોવો જરૂરી છે. ક્રોધ જીવનમાં આવે, પ્રેરણા બની જાય એવો ક્રોધ પણ જરૂરી છે. ઉતના ક્રોધ હી ભલા. કેટલો ક્રોધ ભલો? ઉતના હી ક્રોધ ભલા. જો પ્રેરણા બન જાય એટલો જ ક્રોધ જરૂરી. જે ક્રોધ કરતાં એમાંથી આપણે પ્રેરણા લઈએ. જેમ કોને પ્રેરણા લીધી? હા, હું પૂછું છું, તમને જવાબ તો દો. ક્રોધ આવ્યો, પ્રેરણા કોણે લીધી? બોલતા કેમ નથી? જો પ્રેરણા બન જાય ઉતના ક્રોધ ही भला. जो प्रेरणा बन जाए એટલો જ क्रोध जरूरी. इसलिए क्रोध की जड़ों को पकड़ के थोड़ा सा मनन करे. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે થોડી વાર માટે તમે મનન કરજો, એની જળ તપાસજો કે જેના માટે મેં ક્રોધ કર્યો એ ક્રોધ કરવો જરૂરી હતો.
કે સમાધાન થાય એવા કોઈ રસ્તા હતા? મનન કરવાનું, હંમેશા ક્રોધની જળને પકડવાની. જળ એટલે સમજો ને, હંમેશા ક્રોધની જળ પકડવી જળ, મૂળ પકડવા કે ક્રોધ કેમ આવ્યો, ક્રોધનું કારણ શું, અને જે ક્રોધ મેં કર્યો એનો ફાયદો થશે મને, સામેની વ્યક્તિને ફાયદો થશે. આપણે જળ તપાસીએ ને, મૂળ તપાસીએ ને ક્રોધના, તો પણ ખબર પડે કે આ ક્રોધ મારે કરવા જેવો હતો જ નહીં, જરૂરી જ ન હતું. क्रोध की जड़ों को पकड़ के थोड़ा सा मनन करे, मन की गांठों को सुलझाना ही भला, मन की गांठों को सुलझाना ही भला. ગાંઠો બાંધતા રહીશું, દુઃખી કોણ થશે? કેમ બોલતા કાંઈ નથી યાર? જરા તો દયા કરો, મારા પર રાડો પાડું છું, જરા તો રિસ્પોન્સ આપો. હા, શું પૂછ્યું મેં? તમારા ઘરે વેવાઈ આવે તો આમ બેસો તમે, જરાક તો વળતી બેસો. શું પૂછ્યું મેં? मन की गांठों को सुलझाना ही भला. कई गांठो? गुस्सो કરીને ગાંઠો વાળીએ, ગુસ્સો કરીને ગાંઠો વાળીએ, ગુસ્સો કરીને ગાંઠો વાળીએ. ચહેરો બગડે, આંખ બગડે, જીવન બગડે, વ્યક્તિના વ્યવહાર પણ બગડે. શેનાથી? ગુસ્સાથી. તો મનની ગાંઠો ઢીલી કરવી હોય, કારણ કે ઢીલી કરવા માટે તો ધર્મ ધ્યાન કરીએ છીએ ને. ધર્મ ધ્યાન શેના માટે કરીએ છીએ? મારે સાહેબ આવ્યા છે એટલે, દીક્ષાને 50 વર્ષ થયા છે એટલે ધર્મ ધ્યાન કરીએ છીએ. શેના માટે? મા સતી બહુ દબાણ કરે છે એટલા માટે. શેના માટે ધર્મ? મહારાજ સાહેબને રાજી રાખવા માટે. હા, ગાંઠો પાડી છે આપણે, કેટલીય ગાંઠો પાડી છે મનમાં. આ બધી ગાંઠો છોડવા માટે ધર્મ ધ્યાન છે. ચાહે તમે દેરાવાસીનું ધર્મ કરો, ચાહે તમે સ્થાનકવાસીનું કરો, ધર્મ કોઈ વાસીનું છે જ નહીં. ધર્મ આમ તો વાસીનું જ નથી. ધર્મ આપણને ગાંઠો છોડવાનું શીખવાડે છે. તમે કઈ જ્ઞાતિના છો, કઈ જાતિના છો, કયા ભગવાનને માનો છો, ધર્મને એની સાથે કાંઈ જ લાગતું વળગતું નથી. જે તે સારી ચીજો પકડ્યા પછી તમારો ક્રોધ, તમારા કસાય કેટલા કમજોર થાય છે, ધર્મનું આ જ કામ છે. તો છેલ્લે આગળ વાત કરે છે, ક્રોધ આ જાય કભી જો, તો લંબી सांस लेकर શું કરવાનું? ક્રોધ આવી જાય તો થોડો શ્વાસ લઈ લો. કેવો? લો તો બેનો, લો તો જરા ક્રોધ ઊંડો લો તો. ઝવેરબેન, મુશ્કેલ છે હો, ઊંડો શ્વાસ લેવો બહુ મુશ્કેલ છે. લીધો ઝવેરીભાઈ? લીધો શ્વાસ ઊંડો? क्रोध आ जाए तो लंबी सांस लेकर, क्रोध आ जाए लंबी सांस लेकर पानी पी लो. શું કરો? આપણી પાસે કોઈ પૈસા લેવા આવે ને તો આપવા ન હોય, અગર તો જરાક એને નચાવવો હોય ને તો શું કહીએ? તમને મારી વાત સમજાય છે? અવાજ આવે છે છેક સુધી, કબાટ સુધી? જોકાતો નથી ખાતા ને બહેનો, વાતો તો નથી કરતા ને? કોકો બહેનો છે ને ખૂણામાં બેસે છે ને, એ જરાક ચૂં કરે, મારા કાન સુધી થોડી વાત આવે, શું કેમ તમે આવું કરો છો?
અરે જેના માટે આવ્યા છો એને ન્યાય આપો, પૂરેપૂરો 100% ન્યાય આપો, પછી વાતો છે જ તમારી। वो भाई केड़ी साड़ी पहरे ने उनके कन में कोराए ने जो को कन में वैसे आगे मेले वारो ना मजा लो, तमे मजा लो। આપણે બધું વ્યાખ્યાનમાં જે કહેવાશે તે પાડી શકવાના નથી, પણ મજા તો લો। लंबी सांसों लो, कभी कभी लंबी सांस लेना, जब भी क्रोध आए तभी। और क्या करना, पानी पी लो, 1-2 घूंट पानी पी लो। फिर क्या करना, 10 तक मन में गिनो। फिर શું કરવાનું? તમે હિન્દી તો બધા સમજો છો ને? શું કહે છે? 10 तक मन में गिनो। फिर 1 2 3 4 5 6 7 8 9 ને 10। ક્યારે ગણવાના? ગુસ્સો આવે ત્યારે, અને ગુસ્સો આવે ત્યારે ગણાય 1 2 3 4 5 6 7। ગુસ્સો આવે ત્યારે તો એને કીધું હેવરેજ ઠીક કર્યા। ત્યારે શ્વાસ લેવાનું સૂઝશે, પાણી પીવાનું સૂઝશે। પછી કવિ રસ્તા બતાવે છે, કરવું ન કરવું કોના પર છે? મારા સાહેબ એવો મંત્ર આપો ગુસ્સો ના આવે। ભાઈ સાહેબ મંત્ર તો કોઈ છે જ નહીં। હા ઠીક છે, તમારું દિલ રાખવા માટે અને તમને નારાજ ન કરવા માટે અમે મંત્ર આપીએ, ના ન પાડીએ કે ગણ્યો, પણ મંત્ર ખાસ કામ નહીં લાગે। આમ આપણે થોડેમાં ધર્મ પતાવવા માગીશું તો એનો બહુ રિઝલ્ટ નથી હો। થોડી આ નાચીએ કૂદીએ ઠીક છે, મજાક કરીએ, બાકી ધર્મનો રિઝલ્ટ તો જરાક अलग છે। पानी पी लो, 10 तक गिन लो, जब भी क्या है। અને ગુસ્સો આવે ને ત્યારે કહેવાનું ઓફિસ, જરા ઓફિસ, થોડી વાર રાહ જો, પછી હું જવાબ આપું। અને હંમેશા ચિંતકો, આધ્યાત્મિક પુરુષો એમ કહે છે, દરેકની ક્ષણ હોય છે, દરેકની ક્ષણ હોય, પળ હોય। તમે જરાવાર રાહ જુઓ ને તો જે ગુસ્સો આવ્યો હોય ને શું થઈ જાય? ફૂસ ઓસરી જાય। એટલે મહાપુરુષો આપણને આવા રસ્તા બતાવે છે। વહાં સે હટ લો, વહાં સે હટ લો, ભાગો નહીં હો, ઝૂંઠા થઈને બધી દો ના। શું કરવાનું? ત્યાંથી જરાવાર માટે એ ક્ષેત્રને છોડી દો। ભજીને આવીને જો જોંઢા નથી થવાનું, રીસ નથી કરવાનું, પણ જે ક્ષેત્રમાં મને ગુસ્સો આવી શકે તેમ છે, સંભાવના છે, તો અત્યારે થોડા સમય માટે હું જરાક બહાર શું કરું? બહાર ચાલ્યો જાઉં, થોડા ટહેલી લો। ટહેલી લો મતલબ ભાઈ રસ્તામાં કોઈ પૂછશે કેમ ફેરવતા? ફેરવગી તા કેમ ભરો છો? શાંતિ રાખ બાપા। હમણાં ડગરાનું ઠેકાણું નથી, ડગરો ફરી ગયો છે। થોડી વાર આપણે ફરીએ ને, ટહેલી લઈએ ને, એમાં ફાયદો છે। ઉપાયો છે બધા ક્રોધને કાબૂમાં રાખવા માટે। સોચો ક્રોધ ક્યું આયા થા, સોચો। ક્રોધ પહેલાં છે ને મને બહુ ગુસ્સો આવતો, કોઈ ખુરશીની ઘસર ફસર કરે ને બહુ ગુસ્સો આવતો, હવે છોડી દીધું છે। ઘસર ફસર કરે કે ખુરશી રહીને માથા પર નાચે, બધી છૂટ। તમે વ્યાખ્યાનમાં કેમ નથી આવતા એ પહેલાં કહેતા, હવે છોડી દીધું। આવો, પ્રેમથી આવો, વેલકમ, નહીં તો તમારા જેવા સંજોગ। ગામમાં આટલા લોકો રહેલા છે, કેમ નથી આવતા? નથી આવતા। એના માટે મનમાં શું લેવાનું? નથી આવતા, નથી આવતા। નહીં તો આવું બધું થાય ને, ગુસ્સો આવે, ગુસ્સો આવે, આવે કે ના આવે? બે બહેનો વાતો કરતા હોય ને વ્યાખ્યાનમાં, પહેલાં ગુસ્સો કરતા અમે,
હવે વિચાર્યું જવા દો, કાંઈ જરૂરી કામ હશે સાસુનો, બહુ વાત કરે છે, કરવા દો. પહેલાં અમે કહેતા મોબાઈલ છોડી દો વ્યાખ્યાનમાં, હવે નથી કહેતા, ટકટક જ છોડી દીધી છે. તમે આટલા સમજદાર હો પછી શું ટકટક ઘડી ઘડી કરવાની હોય કે મોબાઈલ સ્વિચ ઓફ કરો ને મોબાઈલ સાયલન્ટ રાખો ને ફોન આવે ત્યારે તમે જાઓ નહીં ને? એ તમારે સમજવાનું છે. તમારા સંજોગ નથી, તમારી મરજી. એક વાત છે, વ્યાખ્યાન ચાલતું હોય, કોઈ સબ્જેક્ટ પર કોઈ વિષય ચાલતો હોય અને તમને ફોન આવે અને ચાલ્યા જાઓ, એ વિષય તૂટી જાય તમારા માટે. પછી બેસો, ઠીક છે, પણ આખી એક લિંક ચાલતી હોય, એક ધારા ચાલતી હોય, એ પૂરી થઈ ગઈ.